સદાનંદાંભોધિ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્માચ્છદસદૃશ શોભાક્ષી યુગલ કૃપાપારાવાર સિતસકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતુ સહી નારાયણ મુનિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બે હાથ ઊંચા કરી બોલો, જોરદાર બોલો. બોલો શ્રી રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી રામચંદ્ર ભગવાન કી નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સ્વામિનારાયણ ભગવાનના પરમ કલ્યાણકારી ચરિત્રોની દિવ્ય કથા શ્રીમદ સત્સંગી જીવનની એના વક્તા સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વતભૂષણ સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામી લુવારી મૌલી ગામે યોજાયેલી આ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ, એ પ્રતિષ્ઠા સંપન્ન કરવા સંપ્રદાયના સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે આચાર્યણેવ દત્તમ્ય ધ્યચ્યતેન પ્રતિષ્ઠિતમ એ ન્યાયે પધારેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, મારા આત્મીય સત્સંગ મહાસભાના વાઇસ પ્રેસિડેન્ટ પૂજ્ય બાલુસ્વામી, સ્નેહી મિત્ર શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામી, પૂજ્ય જુનાગઢ રાધારમણ દેવ ટ્રસ્ટના ચેરમેન પીપી સ્વામીજી, પૂજ્ય ભંડારી સ્વામી, સર્વે ભક્તવત્સલ સ્વામી વગેરે સંતો, શ્રી સંજયભાઈ, ઘનશ્યામભાઈ, જેવીભાઈ, પડસાળા સાહેબ, લુવારી મૌલી ગામના સૌ ભાવિક ભક્તો, આમંત્રણને માન આપીને પધારેલા સૌ ધર્મપ્રેમી સજ્જનો, ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર પધાર્યા એ આપણા સૌના જીવનું કલ્યાણ કરવા અર્થે પધાર્યા છે. પૃથ્વી ઉપર અનેક સંસ્કૃતિઓ થઈ અને નષ્ટ પામી ગઈ. અનેક સંસ્કૃતિઓનું નજર સામે પતન દેખાઈ રહ્યું છે. એકમાત્ર સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિ એવી એક સંસ્કૃતિ છે કે જે સનાતન છે, જેનો આદિ છે, જેનો અંત નથી. અને મંદિર એ એનું મુખ્ય સનાતન સંસ્કૃતિનું અંગ છે. આ સનાતન સંસ્કૃતિને ફોલો કરતા તમામના જીનમાં પડેલું આ એક અંગ છે. એ રાજા ઇન્દ્રદ્યુમ્ન હોય, દાદા ખાચર હોય, પંચાળાના જીણાભાઈ હોય કે લુવારી મૌલીના સંજયભાઈ અને ઘનશ્યામભાઈ હોય, મંદિર દરેકના જીવમાં છે. મંદિર છે તો આપણી સંસ્કૃતિ છે. મંદિર છે તો આપણને ભગવાનની વર્શિપ કરવાનું મળે છે, ધ્યાન કરવાનું મળે છે. અહીંયાથી સ્વામીએ જ્યારે પ્રવચનની સમાપ્તિ કરી, માધવપ્રિય સ્વામીએ ત્યારે કહ્યું કે ભગવાન મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ ગયા, હવે તમારા હૃદયમાં કરજો. મતલબ મંદિરે જજો. મંદિર છે તો પ્રદક્ષિણા થશે, મંદિર છે તો ભગવાનનું ધ્યાન થશે, મંદિર છે તો વચનામૃત વંચાશે, મંદિર છે તો ભગવદ્ ગીતાજીના પાઠ થશે, મંદિર છે તો દંડવટ થશે,
મંદિર છે તો ધ્યાન ને ભજન થશે, ભગવાનની કથા થશે. આ બધું મંદિરને આધારિત છે. મંદિર કરવા સારું તો મહાન રાજાઓએ રાજપાટ છોડ્યા છે. કેવળ સંસારના દુઃખી થઈને છોડ્યા હોય એવા તો હજારો દાખલાઓ છે રાજાઓના. વ્યક્તિગત જીવનને સ્પર્શતા લાખો ને કરોડો મહાત્માઓના. પરંતુ મંદિર બાંધવાને અર્થે પણ રાજ્ય છોડ્યું હોય એવા પણ રાજાઓ ભારતીય સંસ્કૃતિની અંદર મોજૂદ છે. હું જ્યારે લોકડાઉનમાં સ્કંદ પુરાણનો અભ્યાસ કરતો હતો ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્નનું મેં આખ્યાન વાંચ્યું. તમે બધાએ જગન્નાથપુરીના મંદિરના દર્શન કર્યા હશે, ઘણા બધા જગન્નાથપુરી ગયા પણ હશે. 1000 હાથ ઊંચું મંદિર ઇન્દ્રદ્યુમ્ન રાજાએ બાંધ્યું. તેની રાજધાની માલવા હતી, આજનું ઇન્દોર. એના રાજ્યની વડી ત્યાં ચોકી બેસતી, ત્યાંય બેસતા. ભગવાન નારાયણે, જગન્નાથે, ગોવિંદે, કેશવે દર્શન આપ્યું. કોઈ એના અનુચરોએ જઈને શોધ્યું ભગવાનની મૂર્તિ તો હજુ હયાત છે, દર્શન આપીને રાજા બોલાવી રહી છે. અને મહાન રાજા સમગ્ર માલવાનું રાજ્ય સમાપ્ત કરી પોતાના બધા અનુચરો, દાસ દાસીઓ, પ્રજાને લઈ અને નીકળ્યા અને જગન્નાથપુરીમાં જઈને ભગવાનનું દિવ્ય મંદિર બાંધ્યું, જેના આજે આપણે હજારો વર્ષ પછી પણ દર્શન કરી રહ્યા છીએ. સંસ્કૃતિ માણસને ક્યાં લઈ જાય છે? સંસ્કૃતિનું જતન જ્યાં મંદિરો નથી ત્યાં સમાપ્ત થઈ ગયું છે. આજે પણ ઈરાક અને ઈરાનની વચ્ચે કંઈક એવી 1-2 સંસ્કૃતિઓ જીવે છે જે નામશેષ થવાના આરે છે. અને એ સંસ્કૃતિઓમાં મંદિર નથી, વર્શિપ નથી, ભગવાનની સાકારપણાની ઉપાસના નથી, ત્યાં કોઈ પણ પ્રકારનું ભજન નથી, ધ્યાન નથી. કેવળ નાચ છે, ગાન છે, ભોગ છે, વિલાસ છે. પરિણામે સંસ્કૃતિ સમાપ્તિના આધારે કગારે જઈને ઊભી છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ ભગવાનનો અવતાર થયો સહજાનંદ સ્વામી મહારાજનો, અને એમણે મંદિરોની સ્થાપનાનો નિર્ણય કર્યો. નિર્ણય ભગવાને બહુ મોડો કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે જીવન ચરિત્ર વાંચીએ ત્યારે છેલ્લા દસકાના ગાળામાં જ મંદિરો થયા છે. સ્વામિનારાયણ ભગવાન ધામમાં પધાર્યા વિક્રમ સંવત 1886. પહેલું મંદિર અમદાવાદની અંદર આપણું કાલુપુરમાં બન્યું વિક્રમ સંવત 1878 ને 1088. સ્વામિનારાયણ ભગવાન એ પહેલાં તો ધામમાં પધારી ગયા. 76ની અંદર મંદિરની શરૂઆત કરાઈ. એટલે ભગવાન સ્વામિનારાયણને ખાસ કરીને ગુજરાતની તમામ જનતાએ થેન્ક યુ કહેવું પડશે કે સનાતન હિન્દુ સંસ્કૃતિનો પાયો મજબૂત કરવાનું કામ એ સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં કર્યું છે. પરિણામે દેશ અને વિદેશની અંદર અનેકો જગ્યાઓએ સહજાનંદ સ્વામી મહારાજની આ સ્થાપેલી દિવ્ય પરંપરા સનાતન હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરી રહી છે. કેવું દિવ્ય મંદિર આજે લુવારી મોલીમાં બન્યું. શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, વિઘ્ન વિનાયક દેવની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. હવે આ મંદિર બીજા 100 વર્ષ સુધી આવનારી પેઢીને કહેશે આવો મંદિરમાં આવો, અહીંયા આવીને વચનામૃત વાંચો, અહીંયા આવીને ધ્યાન કરો, પ્રદક્ષિણા કરો. અને એ પાછી સંપ્રદાયની થિયરી પ્રમાણે મંદિર થયું. ભગવાનના ચરિત્રો અહીંયાથી ગવાયા. ભગવાનના આચાર્ય મહારાજ જેમના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે, આચાર્યણેવ દત્તમ્ય, જે આચાર્ય મહારાજ જે મૂર્તિ આપે એ ધ્યાન કરવા યોગ્ય છે, એ પૂજવા યોગ્ય છે. ગાદી ઉપર બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનના કુળમાંથી જે સત્પુરુષ છે, જે સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ છે, જે સાધુને પણ દીક્ષા આપે છે, સામાન્ય દીક્ષાનો મંત્ર જે બધા હરિભગતને પણ આપે છે, જેમના હાથે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હોય છે, એમના હાથે આજે આ લુવારી મોલી ગામમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. એટલે આજનો આ દિવસ લુવારી મોલી માટે ઐતિહાસિક દિવસ છે ને સુવર્ણનો દિવસ. આ ગામ આજે ધન્ય બની ગયું.
આવનારી પેઢી બધાને થેન્ક યુ કહેશે. કેવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે. મેં મંદિર જોયું, હેતના ટેભાથી બનાવેલું મંદિર છે, કોઈ કચાશ નથી રાખી. મેં પૂછ્યું સંજયભાઈને બોલાવીને, કેટલા દિવસ થયા મંદિર બનાવતા? તો અહીંયાથી જાહેરાત થઈ 365 દિવસ થયા. 365 દિવસમાં મંદિર આવું તૈયાર ન થાય. આ અનબિલિવેબલ છે. માણસ પોતાનું ઘર બનાવે ને તોય નથી તૈયાર થતું. સામાન્ય એક નાનકડો એવો સામાન્ય પ્લાન લઈને બેઠા હોય ને પતરા નાખવાનો, તોય પૂરો નથી થતો. કારીગરો, કામગીરી, મટીરિયલ, પૈસા અને આયોજન. ભંડારી સ્વામીને હાથ ઊંચા કરી તાળીઓના નાદથી વધાવો. પૈસા મળી જાય, આયોજક તત્ર દુર્લભ. મૂર્તિ કેમ ગોઠવવી, ક્યાં ગોઠવવી, ઉપરના ભાગમાં ગોખ કર્યા છે, કઈ કઈ મૂર્તિઓ રાખવી. સિંહાસનનું કાર્વિંગ એટલું અદ્ભુત કર્યું છે, કોઈ લુવારી મોલીના સિંહાસનનું ધ્યાન કરે ને તોય અક્ષરધામનો અધિકારી થાય એવું સિંહાસન બન્યું છે લુવારી મોલીમાં. ખાલી મંદિર, મૂર્તિ તો પછીની વાત છે. મૂર્તિ દ્વારા મનુષ્યનું થશે કોટીનું કલ્યાણ, કરોડોનું થઈ જાય મૂર્તિ દ્વારા તો. પણ ખાલી સિંહાસન, મંદિરની અંદર શું ફિનિશિંગ કર્યું છે, એની ટાઇલ્સ જે બેસાડી છે, ટાઇલ્સની વચ્ચે જે ગેપ પૂર્યા છે, મંદિરના જે સંત ભુવનમાં જવાના જે પગથિયાઓ છે, સંત ભુવનની અંદરની વ્યવસ્થા છે, એના બાથરૂમના નળની વ્યવસ્થા છે. અમને બધે ખબર પડે, અમે જઈએ એટલે ખ્યાલ આવે. સ્વામી ઊભો ધધૂડો પડતો નળ હોય એટલે ખબર પડી જાય કે સાધુ રહેવાના છે. હા, ત્રી પાણી આવે ને ત્યાં ખબર પડે કે અહીંયા ગ્રસ્ત રહેવાના છે. હા, એના નળ, એની બારી, એક પણ વસ્તુ ફિનિશિંગમાં છોડી નથી. એટલે તમને કહ્યું કે આજનો આ દિવસ લુવારી મોલી માટે ધન્ય દિવસ છે. ભગવાન જેના પર કૃપા કરે છે એને આવો અવસર મળે. ભાઈ, મેં પૂછ્યું મુખ્ય આયોજકોએ બે ખૂબ મોટું ધન આપ્યું, પણ ગામમાંથી કોઈએ એવું નથી કહ્યું કે અમારું ધન નહીં. કોઈએ 25,000, 51,000, કોઈએ 10,000, કોઈ 11,000. છેવટે જેનાથી કશું નહોતું થતું, કથા સાંભળવા તો આવ્યા. કથા સાંભળવા આવ્યા. 5 દિવસથી ઠાકોરજી જમાડે રે. આ ભવ્ય પ્રસંગ થાય. આ મંડપ તો સ્વામિનારાયણ ભગવાનનો છે. આમાં જે બેસી જાય ને એનું જાણે અજાણે કલ્યાણ થઈ જાય. એને હુરા પૂરા થઈને ખેતરના ખૂણે બેસવાનો બહુ ઓછો વારો આવે. ભજન કરવું પડે. ક્યાંક ને ક્યાંક આપણે તરી જઈએ એવા આ મંડપ છે. ભગવાનને પ્રાર્થના કરું, બહુ ટાઈમ નથી, તાપ ખૂબ છે, પણ સનાતન હિન્દુ સંસ્કૃતિને પોષતું મંદિર આ વિસ્તારમાં બહુ દિવ્યતાથી બાલસ્વામીએ, માધવપ્રિય સ્વામીએ આશીર્વાદ આપીને બનાવ્યું. આચાર્ય મહારાજ ખૂબ દાખલો કરીને પધાર્યા. 2-3 દિવસ પછી તો મહારાજશ્રી અમેરિકાના પ્રવાસે પધારવાના છે. વિશાળ મહારાજશ્રીનું વિચરણ છે. સતત જીવો ઉપર કૃપાદ્રષ્ટિ કરી સ્વામિનારાયણ ભગવાન જે રીતે વિચરણ કરતા અખંડ ચરેવેતી, એ રીતે આચાર્ય મહારાજનું વિચરણ છે. મહારાજશ્રી પધાર્યા, આપ સર્વને આશીર્વાદ આપશે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું. જૂનાગઢવાસી રાધારમણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ 2027ના ડિસેમ્બરમાં આવી રહ્યો છે, ત્યારે આપણે સૌ એમાં ઉમંગ ઉત્સાહભેર ભાગ લઈએ અને કાયમના માટે ભગવાને આપણને આપેલા મનુષ્ય દેહથી ધર્મ પાળીએ, ભક્તિ કરીએ. આ મનુષ્ય દેહનો ઉપયોગ શું છે? તો જ્ઞાની થઈ અને ભગવાનને ભજીએ. બધું મળવા છતાં પણ મારું કશું નથી, આ તો સર્વ ભગવાનનું છે એવું માનીને જો ભજીએ તો દાદા ખાચર, જીણાભાઈ, પર્વતભાઈની નજરોમાં આપણે આવીએ. સ્વામિનારાયણ ભગવાન લુવારી મોલી ગામમાં કરેલા સત્સંગની આ દિવ્ય સેવામાં જેણે જેણે ભાગ લીધો એ સૌનું રૂડું કરે એટલી પ્રાર્થના કરી. જય સ્વામી.